મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ એક નવા મુદ્દા ઉપર જઈએ છીએ. એને કહીશું વિટામિન. આમ તો એવું કહી શકાય કે આપણો જે આહાર છે એમાં અમુક ઓછી માત્રામાં કાર્બનિક સંયોજનો હોવા જરૂરી છે. જો તેમની ઉણપ હોય તો એ ઉણપથી વિશિષ્ટ રોગો થતા હોય છે. તો આવા વિશિષ્ટ રોગો ન થાય અને વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ વિશિષ્ટ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ એ જૈવિક કાર્યો થવા માટે આવશ્યક એવા આવા કાર્બનિક સંયોજનો આહારમાં હોવા જરૂરી બનશે. તેમને વિટામિન કહે છે. હવે વિટામિન જે છે એમાં આપણે એવું કહી શકીએ કે આપણે જે છે આપણા શરીર દ્વારા મોટા ભાગના વિટામિન સંશ્લેષણ પામતા નથી. માટે પણ એમને વનસ્પતિઓની વાત કરીએ તો વનસ્પતિઓમાં બધા જ વિટામિન જે છે એ સંશ્લેષિત પામતા હોય છે. આપણા શરીરની અંદર અમુક જ વિટામિનનું સંશ્લેષણ થાય છે, પણ વનસ્પતિઓમાં તો મોટા ભાગના વિટામિન જે છે, બધા જ વિટામિન જે છે એમનું સંશ્લેષણ થઈ શકે છે. જેથી આપણે વિવિધ વિટામિન મેળવવા માટે ખોરાક જે છે એ જરૂરી બને છે. તો આમ વિટામિન મેળવવા માટે આ જે છે એક આવશ્યક ખાદ્ય ઘટક છે એવું આપણે કહી શકીશું. હવે આપણી અન્નનળીમાં પણ આમ તો કેટલાક વિટામિનનું સંશ્લેષણ થઈ શકે છે, પણ એ તો કેટલાક જ વિટામિનની વાત છે. બાકી વનસ્પતિઓમાં તો બધા જ વિટામિનનું સંશ્લેષણ થઈ શકે છે. માટે જ વનસ્પતિ જે લીલા શાકભાજી છે, ખાદ્ય પદાર્થો છે, એમનો આપણે ઉપયોગ કરવો પડતો હોય છે. દૂધ છે, દહીં છે, ઈંડા છે, માંસ છે, આવા બધા માછલી છે, આવા બધા ઘટકોમાંથી આ આવશ્યક એવા ખાદ્ય ઘટકો એટલે વિટામિન મેળવવામાં આવતા હોય છે. ચલો, આ બધા જે વિવિધ વિટામિન છે એ વિટામિનમાં વિવિધ જે રાસાયણિક ક્રિયાશીલ સમૂહો હોય છે, જેથી તેમને ઓળખવા માટે આપણે કોઈ ચોક્કસ ક્રિયાશીલ સમૂહો ઉપરથી એનું નામકરણ કરી શકતા નથી, પરંતુ તેમને વિટામિન એ, બી, સી, ડી વગેરે આવા મૂળાક્ષરો દ્વારા આવા વિવિધ વિટામિનને ઓળખવામાં આવતા હોય છે. કેટલાક જે છે એ ઉપસમૂહ પણ ધરાવે છે. જેમ કે વિટામિન બી જે છે એ વિટામિન બી કોમ્પ્લેક્સ તરીકે જો ઓળખીએ તો એમાં ઉપસમૂહો તરીકે જે છે ઉપસમૂહો તરીકે આપણે આવું કહી શકીએ B1, B2, B6, B12. તો આ રીતે વિવિધ વિટામિન જે છે એમને ઓળખવામાં આવતા હોય છે. પેલા મૂળાક્ષરો દ્વારા સમૂહો તરીકે અને ઉપસમૂહો જે છે એમાં B1, B2, B6, B12 એના દ્વારા વિટામિન બી જે છે એના ઉપસમૂહો ઓળખવામાં આવતા હોય છે. હવે આ બધા જે છે વિટામિન શબ્દથી કેમ ઓળખાય છે? તો
તો શરૂઆતમાં વિટામિન શબ્દ એ આના ઉપરથી બનેલો છે, VITAL વત્તા AMIN તો બરાબર એના ઉપરથી વિટામિન આવો સ્પેલિંગ એનો બનાવેલો હતો. શરૂઆતમાં એવી માન્યતા હતી કે વિટામિનમાં ડેશ NH2 એમિનો સમૂહ અથવા એમાઇન સમૂહ રહેલો છે, જેથી તેના નામમાં વિટલ વત્તા એમાઇન માટે એને વિટામિન તરીકે શરૂઆતમાં આ શબ્દથી ઓળખવામાં આવતા હતા. પરંતુ જે લેટેસ્ટ સંશોધનો છે એમાં તો એવું પુરવાર થયું ત્યારબાદ કે વિટામિનમાં મોટા ભાગના વિટામિનમાં એમાઇન સમૂહ એમિનો સમૂહ રહેલો નથી અને માટે ત્યારબાદ તેના સ્પેલિંગમાં સુધારો કરવામાં આવેલો છે, જે હવે અત્યારે VITAMIN વિટામિન દ્વારા ઓળખાય છે. એટલે આ સ્પેલિંગમાંથી જે ઈ છે એને એ શબ્દમાંથી દૂર કરવામાં આવેલો છે. ચલો આ બધા જે વિટામિન છે એનું આપણે વર્ગીકરણ કરવું છે, તો એ દ્રાવ્યતાને આધારે વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. ચલો એમાં ચરબી દ્રાવ્યની વાત પહેલા કરીએ છીએ. વર્ગીકરણ ઉપર આવું છું. વર્ગીકરણ તો એમાં એક લઈએ છે ચરબી દ્રાવ્ય. તો જે વિટામિન ચરબીમાં દ્રાવ્ય થાય છે અથવા તૈલી ઘટકોમાં દ્રાવ્ય થાય છે તો તેમને ચરબી દ્રાવ્ય વિટામિન કહે છે. ફરીથી બોલું છું, જે વિટામિન ચરબી અથવા તૈલી ઘટકોમાં દ્રાવ્ય થાય છે તેમને ચરબી દ્રાવ્ય કહે છે. ચરબી દ્રાવ્ય વિટામિન છે એમાં A, પછી D, પછી E અને E આટલા વિટામિન જે છે એ ચરબી દ્રાવ્ય છે. A, D, E, K ચરબીમાં દ્રાવ્ય થતા હોવાને કારણે આપણા જે સ્નાયુઓમાં ચરબી સંગ્રહિત થતી હોય એની અંદર એ દ્રાવ્ય સ્વરૂપે વિવિધ સ્નાયુઓમાં સંગ્રહિત પામી શકે છે. એ ઉપરાંત યકૃતમાં સંગ્રહ પામે છે. તો આ યકૃત અને ચરબી સંગ્રહિત સ્નાયુઓ, ચરબી સંગ્રહિત કરનાર સ્નાયુઓમાં જમા થશે. સ્નાયુમાં ચલો એક ચરબી દ્રાવ્ય કહેવાશે. ચલો બીજું છે જલ દ્રાવ્ય. જલ એટલે પાણી. પાણીમાં જે દ્રાવ્ય થતા હોય છે તેવા વિટામિન. તો વિટામિન બી અને વિટામિન સી આ બે એવા છે જે પાણીમાં દ્રાવ્ય થાય છે, માટે જળદ્રાવ્ય વિટામિન તરીકે ઓળખાશે. હવે આ બે જળદ્રાવ્ય વિટામિન હોવાને કારણે તે આપણા શરીરમાં જે છે એ દાખલ થાય ત્યારે તેમનું અમુક પ્રમાણ જે છે એ વિવિધ પ્રક્રિયાઓમાં વપરાશે, પણ વધારાના જે હોય એ આપણા મૂત્ર દ્વારા ઉત્સર્જન પામી જાય છે. હવે જેને કારણે આ બંને વિટામિન બી અને સી એવા છે કે જે દરરોજ આપણે આહાર દ્વારા લેવા જરૂરી બનશે. કેમ? ફરીથી બોલું છું, તેઓ પાણીમાં દ્રાવ્ય હોવાને કારણે તેઓ સરળતાથી મૂત્ર દ્વારા ઉત્સર્જન પામી જશે અને તેથી તેમને આવશ્યક જરૂરી માત્રામાં શરીરમાં હોવા જરૂરી બનશે. તો એ માટે ખોરાક દ્વારા એ વારંવાર મેળવવા જરૂરી બનશે. પણ એમાં અપવાદરૂપ છે એ વિટામિન B12. વિટામિન B12 જે છે એ અપવાદરૂપ છે. યાદ રાખીશું ખાસ, વિટામિન B12 અપવાદરૂપ છે. ચલો પેલા ચરબી દ્રાવ્યમાં ADEK જે યકૃત અને
જે વાસ્તવમાં તો ચરબી અને તૈલિક ઘટકોમાં દ્રાવ્ય હોય છે, પણ યકૃત અને ચરબી સંગ્રહિત કરનાર સ્નાયુઓમાં જમા થાય છે, જ્યારે જલદ્રાવ્ય જે છે વિટામિન બી અને સી છે. પણ આ બંને જલદ્રાવ્ય હોવાને કારણે જ મૂત્ર દ્વારા ઉત્સર્જન પામતા હોવાથી જ આપણે વારંવાર દરરોજ એમને ખોરાક દ્વારા મેળવવા જરૂરી બનશે. એમાં પદ છે વિટામિન બી12. ચલો બીજું એક છે વિટામિન એચ, બાયોટીન તરીકે ઓળખાય છે. વિટામિન એચ બાયોટીન, પણ એ પાણીમાં પણ દ્રાવ્ય થતું નથી કે પછી ચરબીમાં પણ દ્રાવ્ય થતું નથી, માટે વિટામિન એચ એક વિશિષ્ટ છે. હવે આવા વિવિધ વિટામિનની ઉણપોને કારણે વિવિધ પ્રકારના રોગો થતા હોય છે. એ રોગોના નિયમન માટે કયો આહાર આપણા ખોરાક તરીકે લેવો જોઈએ એની બાબતની ચર્ચા ઉપર જઈએ. આમ તો પહેલા આહારના સંદર્ભમાં કહી દઉં તો મોટા ભાગના વિટામિન જે છે એ વિવિધ પ્રકારના ધાન્ય એટલે કે ખાદ્ય પદાર્થો તરીકે જે અનાજ છે તે, એ ઉપરાંત લીલા શાકભાજી, દૂધ, દહીં, માછલી, માંસ, ઈંડા, આવા બધા પદાર્થોમાંથી વધુ પ્રમાણમાં મળી આવે છે. કેટલાક આપણા ઓછા માત્રામાં પણ આપણા શરીરમાં સંશ્લેષિત પામી શકે છે. હવે આપણે પછી એક વિટામિન લેતા જઈએ છે, એમાં કયા રોગો થાય રોગો ઉપરની ચર્ચા ઉપર આવશું. તો એમાં વિટામિન એ ની વાત પહેલા કરીએ છીએ. આપણે વિટામિન પહેલા લઈએ છીએ તો એમાં વિટામિન એ. વિટામિન એ જે છે એની ઉણપને કારણે બેરી-બેરીનો વિટામિન એ ની ઉણપને કારણે આવો રોગ થાય, રતાંતરાપણનો રોગ. અને બીજો એક રોગ પણ છે, એનું નામ આવી ગયું છે વિટામિન એ ની ઉણપ. આ ઉણપ શબ્દ વાપરું છું, એની ઉણપ. ચલો વિટામિન એ ની ઉણપ હોય ત્યારે જે એક રોગ થાય છે એનું નામ છે ઝેરોથેલ્મિયા. ઝેરોથેલ્મિયા. હવે આ રોગ એવો છે કે જે આંખની અંદર કોર્નિયા હોય છે, એ કોર્નિયા સખત બની જાય છે, જેને કારણે દ્રષ્ટિ ધીમે ધીમે ઝાંખી થઈ જાય છે. તો આ ઝેરોથેલ્મિયા પ્રકારનો રોગ છે. બીજો એક રોગ છે વિટામિન એ ની ઉણપને કારણે, એને કહેવાશે રતાંતરાપણ, રતાંતરાપણ. તો આ બંને રોગો જે છે એ વિટામિન એ ની ઉણપને કારણે થતા હોય છે. ચાલો વિટામિન બી ઉપર આવીએ. એમાં જુદા જુદા પ્રકાર છે, બધા એક પછી એક લઈએ છે. એમાં વિટામિન B1 એવું કહીએ છીએ પહેલા. ચલો જેનું નામ છે થાઇમિન. આ રાસાયણિક નામ છે થાઇમિન. વિટામિન B1 ની ઉણપ હોય ત્યારે બેરી-બેરી રોગ થશે. ચલો બેરી-બેરી રોગ. આ બેરી-બેરી રોગ થાય એટલે એમાં ખોરાકમાં અરુચિ ઉત્પન્ન થાય. હવે જેને કારણે ખોરાક લેવાય નહીં તો શરીરનો વૃદ્ધિ જે છે એ મંદ પડતી જાય, તો શરીરની વૃદ્ધિમાં મંદતા આવતી જશે. તો આ બેરી-બેરીનો રોગ, ખોરાક બરોબર લઈ શકાય નહીં, જેને કારણે શરીરની જે વૃદ્ધિ થવી જોઈએ એ વૃદ્ધિ યોગ્ય રીતે થઈ શકશે નહીં. માટે એ આ પ્રકારનો રોગ કહેવાશે. ભૂખ ઓછી લાગશે, વૃદ્ધિમાં મંદતા આવી જશે. ભૂખ ઓછી લાગે અને વૃદ્ધિમાં મંદતા એટલે કે ધીમી પડી જાય વૃદ્ધિ, અર્થ એવો થશે. ચલો બીજું લઈએ છે B2. ચલો B2 વિટામિન જે છે એને કહેવાશે રિબોફ્લેવિન તરીકે ઓળખાશે. ચલો એની ઉણપ હોય ત્યારે કિલોસિસ નામનો રોગ થાય છે. કિલોસિસ નામનો રોગ થાય છે. આ રોગની અંદર
મોં ઉપર, હોઠ ઉપર ચીરા પડી જાય, જેને કારણે તેમાંથી આમ તો બ્લડ જેવું નીકળે, જેને કારણે ચામડી ઉપર કે હોઠ ઉપર જે છે એ બળતરા થતી હોય છે. એ ઉપરાંત પાચન શક્તિ જે છે મંદ પડી જાય છે, આ કિલોસિસ જે છે એને કારણે. તો મોં અને હોઠની કિનારી પર શીરાઓ પડી જશે, પાચન ક્રિયામાં અવ્યવસ્થા થાય છે અને જે આપણી ત્વચા છે એમાં બળતરા થતી હોય છે. તો આવો રોગ એ કિલોસિસ તરીકે ઓળખાશે. ચલો વિટામિન B6 લઈએ છે, એને કહેવાશે પિરિડોક્સિન. પિરિડોક્સિન તરીકે ઓળખાશે. ચલો એની ઉણપથી આંચકીનો રોગ થાય છે, આંચકી આવવી. શરીરમાં ખેંચ આવવી, સ્નાયુઓ જે છે જકડાઈ જાય એકાએક. કામ કરતા હોય વ્યક્તિઓ તેમ છતાં એકાએક એના સ્નાયુઓ જે છે એમાં જે છે અકડાઈ થઈ જાય, એ આંચકી આવવી કહેવાશે. તો એક આ પ્રકારનું વિટામિન B6 જેને પિરિડોક્સિન કહેવાશે, એની ઉણપને કારણે એ રોગ થતો હોય છે. ચલો વિટામિન B12, એનું નામ છે આમ તો સાયનોકોબાલેમાઇન. સાયનોકોબાલેમાઇન દ્વારા એ ઓળખાય, સાયનોકોબાલેમાઇન. ચલો આ વિટામિન B12 ની જ્યારે ઉણપ હોય ત્યારે વિનાશી રક્ત અલ્પતા, એટલે આપણું જે હિમોગ્લોબિન છે એમાં જે RBC એટલે કે રક્ત કણો હોય એમાં ઝડપથી ઘટાડો થતો જાય, ઉણપ થતી જાય. તો આ વિનાશી રક્ત અલ્પતા, વિનાશી રક્ત અલ્પતા એટલે કે હિમોગ્લોબિનમાં રહે, હિમોગ્લોબિનમાં RBC ની ઉણપ, RBC રક્તકણોની ઉણપ ઊભી થાય, ઉણપ. તો એ વિટામિન B12 સાયનોકોબાલેમાઇન વિનાશી રક્ત અલ્પતા. ચલો આ વિટામિન B ની વાત પૂરી કરી. વિટામિન B1 થાયમિન, વિટામિન B2 રિબોફ્લેવિન, B6 પિરિડોક્સિન, B12 સાયનોકોબાલેમાઇન. વિવિધ પ્રકારના રોગો થશે એના ઉણપને કારણે. ચલો વિટામિન C ઉપર આવીએ છીએ. વિટામિન C જે છે એને એસ્કોર્બિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. એસ્કોર્બિક એસિડ આ રાસાયણિક નામ છે બધા. ચલો એસ્કોર્બિક એસિડ આમ તો વિટામિન C જે છે એ ખાટા પદાર્થોમાંથી, ખાટા ફળોમાંથી, આમળા છે, નારંગી છે, મોસંબી છે, લીંબુ છે, એની અંદરથી ખાસ કરીને આ વિટામિન C મળતું હોય છે. જેમ કે આ વખતે આ COVID-19 જે હતો રોગ, એમાં એવી માન્યતા હતી કે વિટામિન C ના ઉણપ ધરાવતા વ્યક્તિઓ ઉપર એ જલ્દી આક્રમણ કરે છે, જેથી મોટાભાગે વિટામિન C ની ઉણપ દૂર કરવા માટે નારંગી, મોસંબી એનો ઉપયોગ આ વર્ષે લોકોએ મહત્તમ પ્રમાણમાં કર્યો. એ વિટામિન C એ એસ્કોર્બિક એસિડ આવા ખાટા પદાર્થોમાંથી મળે. જો એની ઉણપ હોય તો વિટામિન C ની ઉણપને કારણે સ્કર્વીનો રોગ થાય છે. ખાસ સ્કર્વીના રોગમાં જે પેઢું હોય એમાંથી રુધિર જે છે એ આવતું હોય છે, પેઢામાંથી રુધિર આવતું હોય છે, તો એ સ્કર્વીનો રોગ તરીકે ઓળખાશે. ચલો વિટામિન ડી ની વાત કરીએ તો એને કહેવાશે કેલ્સીફેરો. કેલ્સીફેરો. જો વિટામિન ડી જે છે આમ તો સૂર્ય સ્નાન દ્વારા આપણી ચામડી દ્વારા સંશ્લેષિત પામતું હોય છે અને માટે સવારનો કોમળ તડકો, સૂર્ય સ્નાન આપણે કરવું જરૂરી હોય છે, એટલે એવો તડકો મેળવવો જરૂરી હોય છે. ખાસ કરીને નાના બાળકો જે હોય તાજા જન્મેલા, તો એમને ડોક્ટર સલાહ આપે છે કે સવારના કોમળ
પ્રકાશના કિરણો એના ઉપર પડે એ જરૂરી છે. તો એ વિટામિન ડી જે છે એ રીતે ચામડી દ્વારા સંશ્લેષિત પામતું હોય છે. માછલી કે પછી ઈંડા છે એની જરદી હોય એમાંથી પણ એ મળી આવે. ચલો, એની ઉણપને કારણે રિકેટ્સ રોગ થાય છે. આ રોગના નામ છે, ધ્યાન રાખજો. આ રોગ રિકેટ્સ નામનો રોગ થાય છે, જેની અંદર ખાસ કરીને નાના બાળકો હોય જેમને કુપોષણ એવું શબ્દ વપરાતો હોય છે, તો તેને કારણે તેમના બાળકોના જે હાથ પગ હોય છે થોડા ત્રાંસા થઈ ગયેલા હોય છે. મોટી ઉંમરના લોકો હોય તો એમના હાડકાં ઊંચા બની જશે. આની જો ઉણપ હોય વિટામિન ડી ની ઉણપ, તો હાડકાં ઊંચા બની જતા હોય છે, જેને કારણે ઝડપથી હાડકું તૂટી જવાની શક્યતા રહેલી હોય છે. એના સાંધાઓ જે હોય છે એમાં દુખાવો રહેતો હોય છે, તો એ આ રિકેટ્સ નામનો રોગ છે. સાથે ઓસ્ટિયોમેલેશિયા બીજો એક રોગ કહું છું. ઓસ્ટિયોમેલેશિયા આ રોગ પણ એ માટે જવાબદાર છે. ઓસ્ટિયોમેલેશિયા જે પુખ્ત વયના લોકોના હાડકાં જે છે ઊંચા બનવા અને સાંધામાં દુખાવા થવા, એ આ રોગ જવાબદાર ગણાશે. ને આ રિકેટ્સ જે નાના બાળકોમાં ખાસ કરીને હાડકાં ત્રાંસા બની જાય છે, એ આ રોગને કારણે આવે છે. ચલો, ત્યારબાદ લઈએ છે વિટામિન જે છે એ ઈ. ચલો, વિટામિન ઈ જે છે એને આલ્ફા ટોકોફેરોલ કહે છે. આલ્ફા ટોકોફેરોલ કહે છે. ચલો, વિટામિન ઈ ની ઉણપ હોય તો પણ જે આરબીસીએસ છે એમાં નાજુકતા આવી જાય છે. એની ઉણપને કારણે આરબીસીએસ માં નાજુકતા આવી જાય છે, જેને કારણે નબળાઈ ઉત્પન્ન થાય છે. તો એ વિટામિન ઈ ની ઉણપ હોય છે, જે આલ્ફા ટોકોફેરોલ તરીકે ઓળખાશે. આમ તો આ ખાસ કરીને વનસ્પતિ તેલ છે, સૂર્યમુખીનું તેલ છે, અંકુરણ કરેલા ઘઉં જે હોય એમાંથી જે તેલ બને એ તેલની અંદર આ મહત્તમ પ્રમાણમાં સૂર્યમુખીના તેલમાં મહત્તમ પ્રમાણમાં હોય છે, એમાંથી મળી શકતું હોય છે. આ આરબીસીએસ માં નાજુકતા આવી જાય છે, જેને કારણે સ્નાયુઓમાં નબળાઈ આવી જાય છે. ચલો, અને વિટામિન કે જે છે એને વિટામિન કે તરીકે જે ઓળખીશું એ ફિનોક્વિનોન છે. ફિનોક્વિનોન. ચલો, આ વિટામિન કે ની ઉણપ હોય ત્યારે જે કુદરતી રીતે રુધિર ઝડપથી ગંઠાવી જવું જોઈએ એ ઝડપથી ગંઠાતું નથી. રુધિર જે છે એ કુદરતી રીતે ઝડપથી ગંઠાવવું જોઈએ, એમાં રુધિર ગંઠાવાના સમયમાં વધારો થઈ જાય છે. રુધિર ગંઠાવવાના સમયમાં વધારો થાય છે. હવે એને કારણે એવું બને કે આવા વિટામિનની ઉણપ વાળા રોગોના જે વ્યક્તિ હોય એમનું જીવન થોડું રિસ્કી ગણાશે. ક્યાંક એક્સિડન્ટ થાય તો એમનું બ્લડ જે છે એ જલ્દીથી કુદરતી રીતે ગંઠાઈને અટકી જવું જોઈએ બહાર જતું, તે જલ્દી અટકશે નહીં. અમુક વખત લેડીઝની અંદર જે છે એ ડિલિવરી દરમિયાન વધુ પડતો સ્ત્રાવ થાય ત્યારે પણ આવું થવાની શક્યતા રહે છે કે જે કુદરતી રીતે ઝડપથી રુધિર ગંઠાવવું જોઈએ એ ગંઠાશે નહીં. એના સમયમાં વધારો થાય છે, જેને કારણે ક્યારેક આવા કિસ્સાઓમાં મૃત્યુ થવાની શક્યતા રહેતી હોય છે. તો વિટામિન કે ની ઉણપ હોય છે, ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી વિટામિન કે જે છે એ મળી શકતું હોય છે. તો આ રીતે આપણે વિવિધ વિટામિનની ઉણપ, વિવિધ વિટામિન શું છે, એમની ઉણપથી કયા પ્રકારના રોગો થાય એ આપણે અહીંયા ચર્ચા કરી.
ફરીથી ઝડપથી રિપીટ કરી લઈએ છે. વિટામિન એ ની ઉણપ હોય તો એ વખતે ઝેરોથેલ્મિયા આ રોગ જે છે એમાં જે આંખમાં રહેલું કોર્નિયા છે એ ખૂબ જ સખત થઈ જાય છે, જેથી ધીમે ધીમે દ્રષ્ટિ જે છે એ ઝાંખી પડતી જાય છે. બીજું છે રતાંધળાપણું. તો એ જે છે દિવસ દરમિયાન દેખાય, રાત પડે એટલે દેખાય નહીં એવો રોગ ગણાય છે. એ રતાંધળાપણનો રોગ એ રોગ થાય છે. વિટામિન બી ની વાત કરીએ તો B1 ને થાઇમિન કહેવાય છે, રાસાયણિક નામ છે. ચલો, એની ઉણપથી બેરી રોગ થાય છે, જેમાં ભૂખ ઓછી લાગે, જેને કારણે વૃદ્ધિમાં મંદતા આવી જાય. ખાસ કરીને નાના બાળકો અમુક વાર ખોરાક ઓછો લેતા હોય છે તો એ બેરીનો રોગ કહેવાશે, જેમાં તેને કારણે તેમની વૃદ્ધિમાં પણ મંદતા આવી જાય છે. ચલો, વિટામિન B2 જેને રિબોફ્લેવિન કહેવાશે, એની ઉણપથી કિલોસિસનો રોગ થાય છે, જેમાં મોં છે, ચામડી છે, તો એની ઉપર જે છે એ રીસરથી ચકામાં પડી જાય છે, ફાટી જાય છે, જેને કારણે તેમાંથી સામાન્ય બ્લડ બહાર આવતું હોય છે. બીજું એ પાચન ક્રિયા પણ નબળી બની જતી હોય છે એમાં એ રોગની ઉણપને કારણે, અને જે ચામડી હોય એમાં બળતરા થતી હોય છે, તો એ કિલોસિસ તરીકે ઓળખાશે. ચલો, B6 વિટામિન B6 પિરિડોક્સિન આંચકી આવે. અમુક વખત કેટલાક વ્યક્તિઓને તેમનું શરીરના વિવિધ અવયવો કાર્ય કરતા હોય તો એકાએક અક્કડ બની જતા હોય છે, એ આંચકીનો રોગ તરીકે ઓળખાશે. તો એ વિટામિન B6 પિરિડોક્સિનની ઉણપને કારણે થાય છે. વિટામિન B12 સાયનોકોબાલામાઇન, ચલો, એની ઉણપને કારણે વિનાશી રક્ત અલ્પતા એટલે કે હિમોગ્લોબિનમાં જે રક્તકણો હોય છે RBC એની ઉણપ થતી જાય છે, વિક્ષેપ થતા જાય છે. ચલો, વિટામિન C એસ્કોર્બિક એસિડ રાસાયણિક નામ એનું, સ્કર્વીનો રોગ થાય છે. વિટામિન C ફરીથી બોલું છું, એ એસ્કોર્બિક એસિડ તરીકે ઓળખાશે, જે સ્કર્વીના રોગ એની ઉણપને કારણે થતો હોય છે, જેમાં પેટામાંથી રુધિર જે છે એ બહાર આવતું હોય છે. વિટામિન D જે છે કેલ્શિફેરોલ તરીકે ઓળખાશે, જે રિકેટ્સ નામનો રોગ, ખાસ કરીને નાના બાળકોના હાડકાં ત્રાંસા થઈ જાય છે, જે કુપોષણને કારણે વિટામિન D ના અભાવને કારણે થતો હોય છે. માટે વિટામિન D મેળવવા માટે સૂર્યપ્રકાશ, સવારનો કોમળ કિરણો જે છે આપણી ચામડી ઉપર પડતા હોય તો એમાંથી જલ્દી મળશે, માછલીમાંથી મળે, ઈંડાની જરદીમાંથી મળે, તો એથી મેળવી શકાય છે. એમાં બીજો એક રોગ થાય છે ઓસ્ટિયોમેલેશિયા, જે મોટા ઉંમરના પુખ્ત વયના વ્યક્તિઓ હોય તો એમના હાડકાઓ પોચા બની જાય છે. આ રોગને કારણે એમના સાંધાઓમાં દુખાવો ઉત્પન્ન થાય છે. વિટામિન E આલ્ફા ટોકોફેરોલ તરીકે ઓળખાશે, જે RBCS માં નાજુકતા લાવી દે છે એની ઉણપને કારણે, જેથી સ્નાયુઓમાં નબળાઈ આવી જાય છે. અને વિટામિન K ફિલોક્વિનોન તરીકે ઓળખાશે, જે ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળી આવતો હોય છે. રુધિર ગંઠાવાના સમયમાં વધારો થઈ જતો હોય છે, જેથી વિટામિન K ની ઉણપવાળા લોકોની જિંદગી થોડી રિસ્કી ગણાતી હોય છે, કારણ કે કુદરતી રીતે જે બ્લડ ગંઠાવું જોઈએ ગંઠાય નહીં તો ક્યારેક એક્સિડન્ટ થાય ત્યારે બ્લડ વધુ પડતું સ્ત્રાવ થઈ જાય છે, ત્યારે એ વ્યક્તિનું મૃત્યુ થવાની પણ શક્યતા રહેલી હોય છે. વિટામિન K ની ઉણપને કારણે ફિલોક્વિનોન તરીકે ઓળખાતું વિટામિન છે. ચલો, તો આ રીતે મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ.